હાલો, અવાજ આવે છે ને બધાને? હમ. ચાલો, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ. વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. લેટ સ્ટાર્ટ શરૂ કરી દઈએ આજના આપણા સેશનને. તો આપણે ગયા લેક્ચર સુધી જોયું તો સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ. બરાબર. સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ. તો આજે આપણે જોવાની છે સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ. તો સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ જ્યારે સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિના લાભ અને ગેરલાભ, સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિના દાખલાઓ. બરાબર. જો વિસ્માંગ સમષ્ટિ, વિસ્માંગ સમષ્ટિ કોને કહેવાય? જે સમષ્ટિના એકમોમાં ચલન વધુ પ્રમાણમાં હોય ત્યારે તેને વિસ્માંગ સમષ્ટિ કહે. જે સમષ્ટિના એકમોમાં ચલન વધુ પ્રમાણમાં હોય તેને વિસ્માંગ સમષ્ટિ કહે. ફરીથી એક વખત, ચલન વધુ એટલે નાના મોટું એકમ વધારે હોય. અમુક એકમ ઘણા નાના હોય, અમુક એકમ ઘણા મોટા હોય. તો આવું જ્યારે ચલન વધુ પ્રમાણમાં હોય તો એને આપણે શું કહીએ છીએ? વિસ્માંગ સમષ્ટિ. ઓકે, ક્લિયર? જે સમષ્ટિના એકમોમાં ચલન વધુ પ્રમાણમાં હોય ત્યારે એને શું કહેવાય? વિસ્માંગ સમષ્ટિ. વિસ્માંગ અલગ અલગ હોય. બરાબર. તો સમષ્ટિ વિસ્માંગ હોય એ સંજોગોમાં સ્તરિત યાદચ્છિક નિદર્શનનો વધુ ઉપયોગ યોગ્ય થાય. કેટલા લોકો હાજર છે? 143. આ અડધા જ ઇન્વિટેશનની રાહ જોતા હશે. આપણે મોકલી દઈએ ઇન્વિટેશન. ચાલો, ગ્રુપ ખોલીને આપણે ઇન્વિટેશન મોકલવું પડશે કે નહીં? ધોરણ 11 નો આંકડાશાસ્ત્ર વિષયનો લેક્ચર શરૂ થઈ ગયો છે. દિવાળી જતી રહી હોય, વેકેશન પણ ખુલી ગયું હોય, ઊંઘ પૂરી થઈ ગઈ હોય અને ફરવાનો ટાઈમ પણ પૂરો થઈ ગયો હોય તો આ લેક્ચરમાં ફટાફટ જોડાઈ જાવ. ચાલો, કેટલા બાળકો આવે છે મને કહેજો પાછું. કેમ કે ઓવરઓલ ટોટલ છે ને, ઓવરઓલ ટોટલ 750 થી 800 બાળકો છે. શું પીડીએફમાં પ્રોબ્લેમ છે? ખોલીને જોઈ લો. આઈ વોન્ટ ટુ ચેક. સ્ટાન્ડર્ડ 12th ની છે, ચેક કરી લો. 1 મિનિટ. 1 મિનિટ.
યસ 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 યસ. સેમ ડેટને કારણે પ્રોબ્લેમ થયો છે. હમણાં આપણે ચેન્જ કરી નાખશું. ઓકે, ડીપીપી તો ઓકે છે. આ લેક્ચર પૂરો થાય એટલે આપણે ચેન્જ કરી નાખશું. તો પછી મારે 12માં જોવું પડશે કદાચ. હમ. 1 મિનિટ હું ચેક કરી લઉં પછી. હમ. નહીં નહીં, ઓકે છે, સરસ. ચાલો, આપણે જ પ્રોબ્લેમ છે. ઓકે, થઈ જશે સોલ્વ. આજે કરી દઈશ, હમણાં જ. યસ. તો સમષ્ટિ વિસ્માંગ હોય તો સંજોગોમાં સ્તરિત યાદચ્છિક નિદર્શનનો ઉપયોગ કેવો ગણાય છે? વધુ યોગ્ય ગણાય છે. ત્યારબાદ સ્તરિત યાદચ્છિક નિદર્શનમાં આગળનું સ્તરીકરણ. સ્તરીકરણ એટલે શું? પહેલા તો મને કોઈ કહેશે તો સ્તરીકરણ આપણને સમજાવેલું છે કે જ્યારે વિસ્માંગ સમષ્ટિના તમામ એકમોને 2 થી લગભગ વધુ એવા કહી શકાય એવા સ્તરોમાં જ્યારે વહેંચવામાં આવે તો એને શું કહેવાય છે? સ્તરીકરણ. જેના સ્તર બનાવવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે યાદ કરીએ સ્તરીકરણ વિશે. તો આપણે મિશ્ર મધ્યક મેળવો તો યાદ છે? મિશ્ર મધ્યક યાદ આવ્યો? મારો અવાજ તો આવે છે ને? ચોટી ગયા છે. પોલ બચ્ચે ચિપક ગए લે. અવાજ આવે છે ને મારો ભાઈ? હા. તો જો આપણે મિશ્ર મધ્યક મેળવું તો યાદ છે? મિશ્ર મધ્યક એમાં સ્તર આવતા હતા. યાદ કરો, N1 N2 X⁻1 X⁻2 એવું આવતું હતું. યાદ આવ્યું? તો એ સ્તરીકરણ કહેવાય. યસ. આ સ્તરીકરણ કરેલા સ્તરો પરથી તપાસ માટેના નિદર્શના એકમો લેવામાં આવે એને શું કહેવાય? સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ. સ્તરીકરણ કરેલા સ્તરો પરથી તપાસ માટે નિદર્શના એકમો લેવામાં આવે તો તેને સ્તરિત યાદચ્છિક નિદર્શનની પદ્ધતિ કહે. એને શું કહે છે? સ્તરિત યાદચ્છિક નિદર્શનની પદ્ધતિ કહે છે. ફરીથી, સ્તરીકરણ કરેલા સ્તરો પરથી તપાસ માટે નિદર્શના એકમો લેવામાં આવે છે તેને સ્તરિત યાદચ્છિક નિદર્શનની પદ્ધતિ કહે છે. ઓકે, ક્લિયર? બોલો, બાકી કાંઈ? બીજું કોઈ કઈ પ્રશ્ન? નહીં. યસ. તો જો અહીંયા ધ્યાન આપ. જો આના પરથી છે ને મને એક સ્ટોરી યાદ આવી સ્તર વિભાગ પાડવા ઉપરથી, કે જો આપણે આગળ સરળ યાદચ્છિક નિદર્શન જોયું, આ સ્તર એટલે જુદા જુદા ભાગ પાડી દીધા, અને ભાગ પાડી દે તો નિદર્શ લેવો આસાન થઈ જાય. સરળમાંથી મતલબ કે 500 એકમમાંથી લેવાને
એ થોડુંક અઘરું છે, પણ 100 ના 5 એકમ હોય ને તો એમાંથી નિદર્શ લેવો આસાન થઈ જાય. અને એ સ્તરીકરણની આપણને પદ્ધતિ પરથી સમજાવે છે. કઈ રીતે? એકદમ સિમ્પલ ભાષામાં સમજીએ, બિલકુલ સિમ્પલ ભાષામાં સમજીએ. જો બહુ આસાનીથી આપણે સમજીએ. હા, તો સૌ પ્રથમ એકદમ નોર્મલ ભાષા પર જઈએ તો એક હોસ્ટેલ હતી. એક હોસ્ટેલ. હવે એ હોસ્ટેલમાં છે ને 100 બાળકો રહેતા. 100 બાળકો. અવાજ આવે છે ને મારો બધાને? એક હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીઓ, 100 છોકરાઓ રહેતા હતા. હવે એનો વોર્ડન જે હતો ને, એ વોર્ડન દરરોજ બધાને સાંજે ખીચડી બનાવીને આપે. 100 બાળકો ખીચડી ખાય. પણ એક દિવસ એને વોર્ડને ફરિયાદ કરી કે અમને દરરોજ એકની એક જમવાનું આપો છો, અમને નથી ફાવતું. એટલે વોર્ડને એનું સોલ્યુશન કર્યું. શું સોલ્યુશન કર્યું? તો કે તમે બધા મત નાખો, બરોબર? જેનું સૌથી વધારે નામ આવશે ને એ આપણે બનાવશું. હા, એવું નક્કી કર્યું. તો થયું કેવું કે 100 બાળકો હતા ને એમાંથી 15 ને ખીચડી બહુ ભાવતી હતી. એટલે 15 એક થઈ ગયા. એને બધા ખીચડી મત નાખ્યો. બાકીના બધા કાંઈ ડિસ્કશન કાંઈ વગર બધા અલગ અલગ મત નાખ્યા. કોઈએ 5 જણાએ નાખ્યા ઢોસા, 12 જણાએ નાખ્યા અલગ અલગ એક રસપુરી, 13 જણાએ નાખી ઈડલી, 10 જણાએ નાખી પાઉંભાજી, એવું બધું અલગ અલગ મેનુ નાખ્યું. આજે એ બધા હજી ખીચડી જ ખાય છે. કેમ? કારણ કે ઓલા 15 જણા હતા ને એ લોકો ડિસ્કસ કર્યું હતું, બહુમત થઈ ગયું. જો ઓલા ધારત ને તો એ 85 લોકો હતા. જેને નહોતું ભાવતું ને એવા 85 લોકો હતા. ભાવતું તો એવા 15 જણા જ હતા. પણ એ 15માં એકતા હતી. આજે એ 85 ને ખીચડી જ ખાવી પડે છે. પણ જો એ 85 મળી ગયા હોત તો એક ડિસ્કશન કર્યું હોત તો, એકતા રાખી હોત તો એ 15 ને હરાવી શકત. પણ એ એકતાના અભાવે 15 જણા 85 જણા ઉપર ભારે પડ્યા. સમજ પડે છે? જોઈએ આગળ. સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિઓના લાભ. તો પહેલો લાભ આપ્યો છે, આ પદ્ધતિઓમાં પ્રત્યેક સ્તરમાંથી સ્તરિત નિદર્શ પસંદ કરવામાં આવે છે. એટલે સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવે એની શક્યતા વધારે છે. પ્રત્યેક સ્તરમાંથી સ્તરિત નિદર્શ પસંદ કરવામાં આવે તેથી સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવે તેની શક્યતા વધારે છે. જો આ પદ્ધતિઓમાં પ્રત્યેક સ્તરમાંથી સ્તરિત નિદર્શ પસંદ કરવામાં આવે છે, પ્રત્યેક સ્તરમાંથી, તેથી સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવે તેની શક્યતા વધારે છે. જો અંદર ધ્યાન આપો તો પોલ કરી દે યાર. મને પોલ તો ભૂલાય જ ગયો આ બધી માથાકૂટમાં. આ પદ્ધતિમાં પ્રત્યેક સ્તરમાંથી સ્તરિત નિદર્શ પસંદ કરવામાં આવે છે, તેથી સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવે તેની શક્યતા વધારે છે. આગળ જો વાત કરીએ તો સામાન્ય રીતે સમષ્ટિના પ્રાચલો માટે મેળવેલા આગણકોની ચોકસાઈ આ પદ્ધતિમાં વધુ હોય છે. જેટલા આપણે પ્રાચલો
મેળવવાના છે એ બધાના જે આગણકો છે, નિદર્શના આગણકો આપણે જોયું હતું, સમષ્ટિના પ્રાચલો હોય, નિદર્શના શું હોય? આગણકો. તો નિદર્શ આગણકોની ચોકસાઈ આ પદ્ધતિમાં વધારે છે. પ્રાચલો માટે મેળવેલ આગણકોની ચોકસાઈ આ પદ્ધતિમાં વધારે છે. પ્રાચલો માટે મેળવેલ આગણકોની ચોકસાઈ આ પદ્ધતિમાં વધુ છે. કેટલા લોકો હાજર છે? હાઉ મેની પીપલ્સ? 175. ઓય, બહુ બધી અસર થઈ ગઈ. એ કઈ રે મિરેકલ થઈ ગયો. સીધો 25 નો વધારો. 150 25 એટલે 16% સીધો વધારો. લોકો આરામથી ઊંઘ કરતા હતા. મેં ઊંઘ કરતા તેને ઉઠાડ્યા. હા, એકદમ આરામ, મોજ રાખી. હા, ઓલું ગામડામાં ઓલા દાદા હોય ને, અમારા સમયમાં દાદા હતા, એ કહેતા ભણીને કોનું સારું થયું છે. હા, પછી અમે આજે ગામડે જઈને દાદા અમને પૂછવા સારું એલા ભણ્યો હતી, એટલે જૂના હોય ને, સારું થયું એલા તું ભણ્યો હતી, અત્યારે તું એટલે પહોંચી ગયો એમ. પછી અમારા દાદાને કહેવું પડે કે દાદા ભણ્યા પછી અમારું સારું થયું છે. કોઈ 10 ભણ્યું હોય, કોઈ 12 ભણ્યું હોય, કોઈ કોલેજ કરી હોય, કોઈ માસ્ટર ડિગ્રી કરી હોય, કોઈએ સ્પેશિયલાઇઝ ડિગ્રી કરી હોય, દરેકને એજ્યુકેશન, મને છે ને અમુક વખત વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે ને બહુ એટલે બહુ એવું લાગે કે આ લોકો બસ આવું જ વિચારતા હશે. એ એવો પ્રશ્ન કરે, સર આ આપણને ક્યાં કામમાં આવશે? એલા તને કામમાં નહીં આવે તું નહીં ભણ. હા, દર વર્ષે 2-5 નંગ તો એવા મને મળે. સો સ્ટેટ આપણને આગળ ક્યાં કામમાં આવે? સ્ટેટ કામમાં નહીં આવે. હે એલા સ્ટેટ કામમાં ન આવે કઈ નહીં, પણ સ્ટેટ માટે તે જે મગજ ચલાવ્યું છે ને મગજ તો કામમાં આવશે. સ્ટેટ કામમાં ન આવે કઈ નહીં, તે જે ગણતરી કરીને પાટીઓ બેહાડ્યું છે ને જિંદગીની ગણતરીમાં પાટીઓમાં બેહાડવામાં કામ લાગશે. હા, સ્ટેટ કામમાં ન આવે તો કઈ નહીં, પણ એના ગણતરીના સરવાળા બાદબાકી ગુણાકાર કર્યો હશે ને, એ જ્યારે લાઈફમાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવાનું થશે ને ત્યારે કામમાં આવશે. અને સ્ટેટ કામમાં ન આવે તો કાંઈ નહીં, પણ ખબર તો બેલેન્સ શીખવાડશે. ખબર તો પડશે કે કયું સારું છે ને કયું ખરાબ છે. એજ્યુકેશન એટલે ખાલી કામમાં આવે તો જ કરવાનું? હે મારે પરીક્ષામાં માર્ક્સ આવે તો જ એજ્યુકેશન લઉં? પરીક્ષામાં માર્ક્સ લેવો એ મારો ગૌણ હેતુ છે, મારો મુખ્ય હેતુ ન હોવો જોઈએ. ક્યારેય મારો મુખ્ય હેતુ ન હોવો જોઈએ. એજ્યુકેશનની બાબતમાં હા, ભણવાની બાબતમાં મારો મુખ્ય હેતુ એ હોવો જોઈએ માર્ક્સ લાવવા. આ બે વચ્ચેનો ડિફરન્સ કરતા શીખી જાઓ. તમને જ્યાં પણ ભણવાનું કે ત્યાં તમારો મુખ્ય હેતુ માર્ક્સ લાવવો હોવો જોઈએ, પણ જ્યાં એમ કે એજ્યુકેશન લેવાનું છે ત્યાં તમારો ગૌણ હેતુ માર્ક્સ લાવવા જોઈએ. ત્યાં તમારે જ્ઞાન લેવાનું છે, શીખવાનું છે, બુદ્ધિ ચલાવવાની છે, દોડાવવાની છે. અને આ બે વચ્ચેનો ડિફરન્સ શીખી જશો ને, ધેન યુ આર સક્સેસ ઇન એવરી ફિલ્ડ. જિંદગી હોય, કેરિયર હોય, સમાજ હોય, રાષ્ટ્ર હોય, કોઈ પણ ફિલ્ડમાં તમે જશો ત્યાં તમને સક્સેસ મળશે, મળશે અને મળશે. તમને કોઈ રોકી નહીં શકે. હું હજી ક્યારેક નોલેજ લઉં.
ઘણી વખત હું આમ ક્લાસમાં બેઠો હોય, હવે જનરલી વાત છે અહીંયા તો આપણે દરરોજ ગણે જ રાખવાનું એટલે મારે ટાઈમ ન મળે. આપણે સ્કૂલમાં તમને ખબર છે આખું બ્લેકબોર્ડ ભરાઈ જાય તો વિદ્યાર્થીઓ લખતા હોય તો ટાઈમ મળી જાય. તો હું ઘણી વખત બુક છું, ઇંગ્લિશની બુક ક્યારેક ખોલું જે ક્લાસમાં હોય, ક્યારેક ગુજરાતીની બુક ખોલું, ક્યારેક ઇકોનોમિક્સની બુક ખોલું. ભલે મને ખબર છે હું 2 જ ફકરા વાંચીશ ને ત્યાં મને બગાસા આવશે. હા, હું મારી નબળાઈ જાણું છું. 2 જ ફકરામાં મને બગાસું આવી જશે. પણ એ 2 ફકરામાં મને ખબર તો પડશે ને હું કહેવા માંગે છે. મારે ક્યાંય પરીક્ષા આપવા નથી જવાની. હા, પણ બની શકે કે કોઈ વિદ્યાર્થી ક્યારેક આવીને પૂછી લીધું તો નોલેજ તો હોવું જોઈએ. હું વારંવાર ફ્રી થાઉં ને એટલે એક ઓલું યુટ્યુબ પર એક મારામાં ન્યૂઝ, હા ન્યૂઝ, અને તમે જોવો ને તો મારા મોબાઈલમાં પણ જ્યારે હું યુટ્યુબ ખોલીને બેઠો હોય ને અહીંયા હું તમને બતાવી દઉં. જો દેખાય છે, પહેલું ફીડ જ ન્યૂઝનું જ આવશે. પહેલું ફીડ ન્યૂઝ, બીજું ફીડ ન્યૂઝ, એવા ન્યૂઝના જ ફીડ આવતા હશે. અહીંયા પણ તમે જોશો તો ન્યૂઝ. બીકોઝ નોલેજ. બિલકુલ નહીં. મૂવીમાં ટાઈમ પાસ કરવાનો, પણ ક્યારે? જ્યારે એમ લાગે ને કે બસ હવે સુવાનો ટાઈમ છે, 15 મિનિટ છે આપણી પાસે સુવા પહેલા, ત્યારે કે કોમેડી મૂવી છે, જોક્સ છે, નાટક છે એવું ચાલુ કરવાનું. એ 15 જ મિનિટ, 16મી મિનિટે નહીં, 10 મિનિટમાં તો આંખ બંધ થવા જ માંડી હોય. પણ જ્યારે એકદમ ફ્રી ટાઈમ છે ને ત્યારે ન્યૂઝ, નોલેજને પૂગતા કરો. એન્ડ ધેન યુ ગોટ અ સક્સેસ. અને દરેક વસ્તુ તમને પરફેક્ટ બનાવશે. 15 મિનિટ કઈ મૂવી જોઈએ? 15 મિનિટ એટલે એમ નહીં, 15 મિનિટ, છેલ્લી 15 મિનિટ હું મારી જાતને ફ્રેશ કરવા માટે. સુવાનો ટાઈમ હોય ને એટલે સુવાના ટાઈમે છેલ્લી 15 મિનિટ વધી હોય એટલે કોઈ પણ કોમેડી મૂવી ચાલી કરું, એ ભલે ને 15 મિનિટ જ જો, આવતીકાલે પાછું નથી 15 મિનિટ, ભલે ની 10 દિવસે મૂવી પૂરું થાય, પણ કોમેડી જો, નાટક કોમેડી જોવાનું, અથવા આર્મી ઓપરેશન હોય, યસ, નોલેજ વધારશે. યસ, વડગામાં. તમારું નોલેજ પ્લસ કરશે. ક્યારેક તમે એફબી પણ તમારું છે ને, એફબી, ઇન્સ્ટા, એઆઈ પણ તમે જોશો ને, તો એફબી, ઇન્સ્ટા, એઆઈ પણ તમારા જે વિચારો છે ને એને પકડી લેશે. તમે વારંવાર જે સર્ચ કરતા હશો ને એ જ સર્ચમાં મળશે. યુટ્યુબ પણ તમે વારંવાર જે સર્ચ કરતા હશો ને એ જ દેખાડશે. જેમ કે હમણાં ઓલું જોયું તો મારું એ યુટ્યુબમાં આખું બધ્યાય ન્યૂઝ હતા. કોઈ સ્પોર્ટ્સ ન્યૂઝ, કોઈ પોલિટિકલ ન્યૂઝ, કોઈ દેશને લગતા ન્યૂઝ. યસ. યુ કેન ડુ ધેટ. અને 11મા વાળા છો, આદત પાડી લ્યો, માઇન્ડ ડાયવર્ટ નહીં થાય. ઘણી વખત આપણે છે ને બહારથી કેવા પેલું જોઈએ, સર મને મોટિવેશન આપો ને, હું ડિપ્રેસ થઈ ગયો છું, સર મને ટાઈમ ટેબલ બનાવી દો ને, હું ડિપ્રેસ થઈ ગયો. એલા, આપણી જિંદગી છે, આપણે જીવવું છે, આપણને કોક આવીને ધક્કો મારી જાય, થઈ આપણે હાલતા થઈએ. હું કોઈ દિવસ ડિપ્રેસ નથી થતો. ક્યારે જોયો? હા, થાક લાગે માણસને, ડિપ્રેસ નથી થતો. થાક લાગે, ક્યારેક એનર્જી ડાઉન થઈ શકે, પણ એ માનસિક શારીરિક થાક હોય, ડિપ્રેસ ન હોય.
ઓકે, આવું એટલા માટે કહેવું પડ્યું કે દરરોજ યાદ કરાવવું પડે છે કે 5:15 લેક્ચર છે, ખાસ એટલા માટે કહેવું પડ્યું. એટલે 2-3 બાબત ઉપર ધ્યાન રાખજો. તમે થાકી શકો છો, ડિપ્રેસ થવું મંજૂર નથી. તમે ભણતી વખતે માર્ક્સને ધ્યાનમાં રાખો, પણ જ્ઞાન નોલેજ મેળવતી વખતે માર્ક્સને નહીં. તમે કાર્ય તમારી ઇન્ટરેસ્ટિંગ ટોપિક મુજબ કરી શકો છો અને એમાં જરૂરથી ઇન્ટરેસ્ટ મેળવી શકો છો. કોઈ પણ ન ગમતા કાર્યને પણ તમે પોતાનું બનાવી શકો છો અને એના માટે ધીમે ધીમે તમે એમાં આગળ વધી શકો છો. ઓકે, તો આજના આપણા સંકલ્પ સાથે આપણે આગળ વધીએ. કે હું પછી જે કાંઈ નામ ભાઈ પોતાના પર વિશ્વાસ રાખીને કે હું આજથી આ કામ આ રીતે ચાલુ કરીશ. એ તમારો કોઈ બી હોય, હું એમ નથી કીધું ભણવાનું છે નહીં. તમને એમ લાગતું હોય કે મારે સ્પોર્ટ્સમેન બનવું છે, તો નક્કી કરવાનું આજથી હું સવારે 5 વાગ્યા ઉઠીને ડેઈલી પ્રેક્ટિસ કરીશ. તમને એમ લાગતું હોય કે મારે ખેતરમાં મસ્ત ખેતી કરવી છે, તો નક્કી કરવાનું કે દરરોજ સ્કૂલેથી આવીને હું 2 કલાક ખેતર ખેડવા જઈશ. યસ, તમે જે કામ કરવા માંગો ને એમાં માસ્ટરી લાવો, પરફેક્શન. ડન. ચાલો, આપણે 2 લાભ જોયા હતા. આ પદ્ધતિમાં પ્રત્યેક સ્તરમાંથી નિદર્શ પસંદ કરવામાં આવે છે, તેથી સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવે તેની શક્યતા વધારે છે. બીજું, સામાન્ય રીતે સમષ્ટિના પ્રાચલો માટે મેળવેલા આગણકોની ચોકસાઈ વધુ છે. પ્રાચલો માટે જે આગણકો મેળવા છે એની ચોકસાઈ વધુ છે. ત્રીજું, આ નિદર્શ પદ્ધતિમાં દરેક સ્તરો માટે પૂર્વ નિર્ધારિત ચોકસાઈનું ધોરણ જાળવવું શક્ય નથી. શક્ય છે, શક્ય નથી લખાઈ ગયું છે, અહીંયા છે આવશે. ઓકે, ભૂલ થઈ ગઈ છે. કેમ પૂર્વ નિર્ધારિત ચોકસાઈનું ધોરણ જાળવવું શક્ય છે? કેમ પૂર્વ નિર્ધારિત ચોકસાઈનું ધોરણ જાળવવું શક્ય છે? કારણ કે પહેલા જ તમે નક્કી કર્યું હોય કે 50નો ક્લાસ છે, એમાં 15 હોશિયાર છે, 30 મધ્યમ છે, 5 નબળા છે, તો હોશિયાર 3 જ લેવાના તો લઈ શકાય, મધ્યમ 8 લેવાના તો લઈ શકાય, નબળો 1 જ લેવાનો તો લઈ શકાય. સમજ પડી? કારણ કે તમે બધાના સ્તર અલગ અલગ બનાવી નાખ્યા. ઓલું મિક્સ હોય તો તમારે નબળો 1 લેવાની જગ્યાએ 3 આવે, હોશિયાર 5 લેવાની જગ્યાએ 2 જ આવે. બની શકે ને? હા, કારણ કે તો મિક્સ છે. જ્યારે અહીંયા આપણે અલગ અલગ કર્યું, હોશિયાર અલગ, મધ્યમ અલગ, નબળા અલગ, તો હોશિયાર 3 લેવા, આ 3 વહી આવો, મધ્યમ 8 લેવા વહી આવો, નબળો 1 જ લેવો વહી આવો. કમ્પ્લીટ. ત્યાર પછી આગળનું ચોથું, આ પદ્ધતિમાં નિદર્શ લેવા માટેની વહીવટી સુગમતા વધે. વહીવટી સુગમતા મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું. તમારે હોશિયાર લેવાથી હોશિયારના ગ્રુપમાં જવાનું, મધ્યમ લેવાથી મધ્યમના ગ્રુપમાં, નબળો લેવાથી નબળાના ગ્રુપમાં. નેક્સ્ટ, જુદા જુદા સ્તર માટે નિદર્શની પસંદગી કરવા જુદા જુદા અન્વેષકોની નિયુક્તિ કરી શકાય. એટલે જુદા જુદા સ્તર માટે જુદા જુદા અન્વેષકો. જેમ કે સ્કૂલમાં પ્રાઇમરીને ભણાવતા હોય 12માં ભણાવવા જાય નહીં, 11-12 ને ભણાવતા હોય 8-9માં ભણાવવા જાય નહીં, 8-9-10માં ભણાવતા હોય પ્રાઇમરી ભણાવવા જાય નહીં. કારણ કે દરેકનું સ્તર, દરેકનો વિષય બધું અલગ અલગ છે. દરેક માટે શિક્ષકો પણ કેવા છે? અલગ અલગ છે. કમ્પ્લીટ. હા, તમને સાહિલ સર ગણિત ભણાવતા તો એ ગણિત જ ભણાવશે. હું સ્ટેટ ભણાવું, હું હવે ગણિતમાં ફાફા મારવા જાઉં તો હાલે ખરું? ન હાલે. આ એકાદ ટોપિક લઈ શકું. દાખલા તરીકે આંકડાશાસ્ત્ર તમારે
10મામાં આવતું ને 11મામાં આવે તો હું આંકડાશાસ્ત્ર ભણાવી શકું. એવી રીતે સાયન્સ અહીંયા આવે તો એ અવયવના જે પ્રશ્નો છે 6ઠા ચેપ્ટરમાં એ કરાવી શકે. પણ આખે આખું કરાવવું હોય તો દેટ્સ નોટ પોસિબલ. સમજ પડી? આગળ ગેરલાભની વાત કરીએ. પહેલો ગેરલાભ તો ક્યારેક સમાંગ સ્તરમાં વહેંચવાનું કાર્ય ક્યારેક મુશ્કેલ. સમાંગ સ્તરમાં દાખલા તરીકે સ્કૂલમાં 10, 11, 12ના વિદ્યાર્થીઓ બધા ભેગા થઈ ગયા હોય અને કોઈક બહારથી માણસ આવ્યો હોય એને કહેવામાં આવે કે આમાં 10મા વાળા 11મા 12મા વાળા જુદા કરી દો. એ કરી શકે ખરા? બહારનો માણસ ન કરી શકે. આપણા તો ઓળખતા જ હોય કે આ અમારે 10મા વાળો નોટ છે, આ અમારે 11મા વાળો તોફાની છે, આ અમારે 12મા વાળી અઘરી આઈટમ છે. એ કરી દેશું. બહારનો માણસ કરી શકે નહીં. ત્યાર પછી બીજું, જો સ્તરીકરણ યોગ્ય રીતે ના થયું હોય તો નિદર્શ તપાસમાંથી મળતા પરિણામોની વિશ્વસનીયતા કેવી રહે છે? ઘટે છે. સ્તરીકરણ યોગ્ય ન થાય. મેં તમને કીધું એમ કે હોશિયાર, નબળા અને મધ્યમ 3 વિભાગ પાડો ને અમુક મધ્યમ હોશિયારમાં હોય, અમુક મધ્યમ નબળામાં હોય, અમુક નબળો મધ્યમમાં હોય. હવે એમાંથી નિદર્શ લઈએ તો યોગ્ય નિદર્શ મળી શકે નહીં. ક્લિયર? અને લાસ્ટ, સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કરતા સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ પરથી સમષ્ટિના પ્રાચલોનું આગણન કરવાનું કાર્ય થોડું મુશ્કેલ છે. સરળ કરતા સ્તરિતમાં કાર્ય કેવું છે? થોડું મુશ્કેલ છે. સરળમાં આસાનીથી તમે ગણતરી કરી શકો. તમને સીધી માહિતીમાંથી મધ્યક લેવાનું કીધું તમે ફટાફટ ગણ નાખશો. પણ મિશ્ર મધ્યક ગણવાનું કીધું હોય થોડોક ટાઈમ લાગશે. એવી રીતે સીધું પ્રમાણિત વિચલન મેળવવાનું કીધું હોય તમે ફટાફટ ગણ નાખશો. પણ મિશ્ર પ્રમાણિત વિચલન મેળવવાનું કીધું તો સમય લાગી શકે. બરાબર? હાલો કરીએ પોલ અને વધીએ આગળ. હાલો પોલ કરીએ. યસ. જો આપણે એક દાખલો ગણવો છે કે એક શહેરના 30 છોકરાઓ અને 20 છોકરીઓમાંથી પુરવણી સહિત અને રહિત 7 વ્યક્તિની પસંદગી કરો, જેમાં 3 છોકરા અને 4 છોકરીઓ હોય છે. 30 છોકરા છે અને 20 છોકરીઓ છે. 30 છોકરા છે અને 20 છોકરીઓ છે. તો પહેલું આપણે લખીએ પુરવણી સહિત પસંદગી. પુરવણી રહિત પસંદગી. પુરવણી સહિત પસંદગી અને પુરવણી રહિત પસંદગી. પુરવણી સહિત પસંદગી અને પુરવણી રહિત પસંદગી. તો પુરવણી સહિત માટે કુલ આપણે કેટલા વ્યક્તિઓ હતા? તો કેપિટલ N 30 છોકરા હતા. N1 30, જેમાંથી પસંદ કરવાના છે 3. N2 હતા 20, જેમાંથી છોકરી પસંદ કરવાની છે 4. આ તો બેમાં સેમ જ આવશે. આ બેમાં સેમ જ આવશે. N1 30, સ્મોલ n1 3, n2 20, સ્મોલ n2 4. ક્લિયર? કમ્પ્લીટ? ડન? તો જો અહીંયા ધ્યાન આપો. હવે આમાં 30 જ છોકરા છે, 30 જ છોકરીઓ છે, છોકરા છે 30,
એમાંથી આપણે 3 પસંદ કરવા છે. તો 82 આવી શકે, 82 આવી શકે નહીં. આપણે સરળમાં જોયું હતું, યાદ છે ને? 95 પણ ન આવી શકે. 18 આવી શકે, કેમ કે 18 30 કરતા કેવા છે? નાના. 20 આવી શકે, 84 નો આવી શકે, 56 નો આવી શકે, 11 આવી શકે. એટલે છોકરાઓ 18, 20, 11. 18, 20, 11. જ્યારે છોકરીઓ આપણે 4 લેવી છે. તો છોકરીઓ 4 આવી શકે, 13 આવી શકે, 11 આવી શકે, 8 આવી શકે. 4, 11, 13, 8. થઈ ગયો? આમાં એકે એકમ પુનરાવર્તન થાય છે? એકે એકમ પુનરાવર્તન થાય છે? નહીં. તો જે પુરવણી સહિત છે એ જ આપણો શું બનશે? પુરવણી રહિત. તો છોકરાઓ 18, 20, 11. 18, 20, 11. છોકરીઓ 4, 11, 13, 8. 4, 11, 13, 8. ઓકે, કમ્પ્લીટ. ડન. આગળ ચાલો. જો બધા વર્ષમાં 200 વિદ્યાર્થીઓ છે, કુલ 600 છે. આપણે 2% નિદર્શ મેળવવાનો છે. તો જો N1 200, N2 200, N3 200. N1 200, N2 200, N3 200. N1 200, N2 200, N3 200. તો સ્મોલ N1 બરાબર 200 ના 2% ઇઝ ઇક્વલ ટુ 4. સ્મોલ N2 બરાબર 200 ના 2% ઇઝ ઇક્વલ ટુ 4. N3 બરાબર 200 ના 2% ઇઝ ઇક્વલ ટુ 4. કમ્પ્લીટ. 200 ના 2%, 200 ના 2%, 200 ના 2%. એટલે 4, 4, 4. ડન. ઓકે. તો હવે 3 વર્ષ છે ને? અહીંયા લખ્યું જો પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ ને તૃતીય વર્ષ. 200 ના 2% થાય. 200 ના 2% કરો. 200 ગુણ્યા 2/100 એટલે કેટલા થાય? 4. બરાબર રુદ્રેશભાઈ? તો હવે અહીંયા લખીએ પુરવણી સહિત પસંદગી. પુરવણી સહિત પસંદગી. એવી જ રીતે પુરવણી રહિત પસંદગી. પુરવણી સહિત પસંદગી અને પુરવણી રહિત પસંદગી. પુરવણી સહિત પસંદગી અને પુરવણી રહિત પસંદગી. તો પુરવણી સહિત પસંદગીમાં પ્રથમ વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ. પ્રથમ વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ. પ્રથમ વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ. તો હવે જો 200 થી નાની હોય ને એવી રકમ લેવી પડશે. એવી રકમ લેવી પડશે 200 થી નાની હોય એવી. 200 થી નાની હોય એવી રકમ લેવી પડશે. તો જો 200 થી નાની હોય એવી રકમમાં
પહેલા કેટલા આવશે? 158, 92, 09 અને 200 પહેલા વર્ષમાં. 158, 92, 009 અને 200. 158 200 થી નાના, 092 200 થી નાના, 009 200 થી નાના અને 200 200 થી નાના. તો આ જ પુરવણી રહિતમાં આવશે, કારણ કે આમાં કોઈ એકમ પુનરાવર્તન પામતું નથી. એટલે આ જ રકમ ક્યાં આવી? પુરવણી રહિત. ડન, કમ્પ્લીટ. ત્યાર પછી બીજા વર્ષ માટે 200 થી 019, 131, 057, 006. ફરીથી 019, 131, 057 ને 006. 019, 131, 057, 006. 019, 131, 057, 006. આમાં પણ કોઈ એકમ પુનરાવર્તન નથી પામતું, એટલે એઝ ઇટ ઇઝ આવી જશે. 019, 131, 057, 006. થઈ ગયું? નેક્સ્ટ. તો જો 027, 070, 198, 200. 027, 070, 198 અને 200. તો 027, 070, 198 અને 200. ઓકે, ડન. 058 બાકી રહી ગયા? ના ના, 058 તો પછીનું એકમ આવે છે, કારણ કે આપણે તો 4 જ લેવાના હતા. બરાબર? આ મેં ગયો તે કીધું તો એ ભૂલ ન થઈ જોજો. હવે જો 30 નાના ખેડૂતો, 20 મોટા ખેડૂતો, એટલે N1 બરાબર 30, N2 બરાબર 20. 30 નાના ખેડૂતો અને 20 મોટા ખેડૂતો. એમાં આપણને આપ્યું છે કે 6 નાના ખેડૂતો અને 4 મોટા ખેડૂતોને પસંદ. N1 6, N2 4. N1 6, N2 4. વિદ્યાકુલમાં એપ્રિલમાં. હો ભાઈ, બેન કિંજલબેન, હા, આપણે એપ્રિલમાં કરશું તોય તમારું સ્કૂલ પૂરું થઈ જશે. હા, કારણ કે આપણે વિદ્યાકુલમાં નવેમ્બરમાં કોર્સ પૂરો થઈ જાય. હમણાં જ અત્યારે વિદ્યાકુલમાં 12th છેલ્લું ચેપ્ટર ચાલે છે. જે આજુબાજુ વિદ્યાકુલમાં ભણતું હોય એને ખબર હશે. લગભગ દરેક વિષયમાં છેલ્લું ચેપ્ટર જ છે. હા, 30 નવેમ્બરે પૂરું, ખતમ. હાલો, તો જો પુરવણી સહિત પસંદગી, પુરવણી રહિત પસંદગી. પુરવણી સહિત પસંદગી અને પુરવણી રહિત પસંદગી. હા, તો નાના ખેડૂતો અને મોટા ખેડૂતો. નાના ખેડૂતો કેટલા હતા? તો કે નાના ખેડૂતો 30 માંથી 6 લેવાના, એટલે 12, 18, 20. પેલા તો આવી ગયા 12, 18, 20. પછી આવશે 11, 3, 10. 11, 3, 10. મોટા ખેડૂતો 4 જ લેવાના છે. 4, 11, 11, 8. પુરવણી સહિતમાં 11 બીજી વખત આવી શકે. પુરવણી સહિતમાં 11 બીજી વખત આવી
શકે. પુરવણી રહિત લઈએ તો નાના ખેડૂતો 12, 18, 20, 11, 3, 10. મોટા ખેડૂતોમાં 4, 11, 8. અહીંયા 3 જ એવા, કેમ કે 11 2 વખત હતા, પણ આપણે કેટલી વખત લેવાનું થાય? એક જ વખત. તો બીજી વખત જોવાનું કેટલા આવશે? 13. કેટલા આવશે? 13. ડન. ક્લિયર? કરીએ પોલ. પૂરું. આજનું કામકાજ પૂરું. આવતીકાલે ફરીથી મળશું, ત્યારે આપણે જોઈશું 8 ચેપ્ટરનો છેલ્લો ટોપિક, પદિક નિદર્શ અને તેના દાખલા. પદિક નિદર્શ અને તેના. ઓકે, તો મળીએ છીએ આવતીકાલે. જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે. થેન્ક યુ સો મચ.